નમસ્કાર મિત્રો શું આપણે ત્યાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ વિસ્તાર અને જિલ્લા પ્રમાણે વહેંચાઈ ચૂક્યા છે? નેતાઓ શું પાર્ટી પ્રમાણે વહેંચાઈ ચૂક્યા છે? તમે કોંગ્રેસમાં છો તો તમે આંદોલન કરો, લડત ચલાવો. તમે ભારતીય જનતા પાર્ટીમાં છો તો પ્રોટોકોલ નડે. તમારામાં 100% ત્રેવડ છે. તમે રમતા રમતા 1000 લોકોને ભેગા કરી દો, સરકારની નીંદ હરામ કરી દો અને ખેડૂતોને ન્યાય અપાવી શકો. તમારામાં એ ક્ષમતા છે. આમ છતાં પણ એ વાત નથી બોલવાની, એ વાત ઢાંકવાની છે, તેની તરફ મોઢું નથી કરવાનું. આવું કેમ? શું ખરા અર્થમાં 2047ના વિકસિત ભારતના પાયામાં ખેડૂતો છે? આ વાત ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કરે છે તો પછી ખેડૂતોની હાલત કફોડી કેમ છે, ખરાબ કેમ છે? ખેડૂતોનું પોતાના ખેતરમાં નથી ચાલતું, કંપનીની દાદાગીરી ચાલે છે, કંપની રાજ ચાલે છે. આમ છતાં પણ ત્યાં કેમ વિકસિત ભારતનો પાયો યાદ નથી આવતો? વાત ખેડૂત આંદોલનની છે, વાત ભારતીય જનતા પાર્ટીના નેતાઓની છે. વિસ્તારથી વાત કરું તો ગુજરાતમાં એક તરફ ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે. ખેડૂત આંદોલનને લઈ ભારતીય જનતા પાર્ટીના નેતા અને મંત્રી કાંતિભાઈ અમૃતિયાએ પણ છેલ્લે વાત કરી. તમે કહેશો કે કાંતિ કાકાએ તો કહી દીધું, હવે પછી શું છે? ના, ખેડૂતોને તમે કેન્દ્રમાં માનતા હો તો પછી એક તરફ મોઢું કરી તમામ ખેડૂત નેતા, જો તમે ખેડૂતોના હિતની વાત કરો છો, ખેડૂતો પ્રત્યે પ્રેમ દર્શાવો છો, તમારે એ વાત પણ કરવી પડે કે ખેડૂતો બીજો પાસો એટલે કે બીજી જગ્યાએ કઈ પરિસ્થિતિમાં છે. પણ મેં તમને કહ્યું ને પહેલા કે વિસ્તાર પ્રમાણે અને જિલ્લા પ્રમાણે ખેડૂતો વહેંચાઈ ચૂક્યા છે. તમને એક ઉદાહરણ આપું કે આ ખેડૂત આંદોલન જયેશભાઈ રાદડિયાના મત વિસ્તારમાં ચાલતું હોત તો શું થાત? શું જયેશભાઈ રાદડિયા આ કંપની રાજ ચલાવવા દેત? વિઠ્ઠલભાઈ રાદડિયા હયાત હોત અને આ પ્રકારે ખેડૂતો વિરોધમાં ઉતરે, કંપની રાજ ચાલે, ખેડૂતોના ખેતરમાં તેમનું ના ચાલે, તો શું વિઠ્ઠલભાઈ રાદડિયા ચૂપ થઈ આ જોતા રહેતા હોત? જીતુભાઈ વાઘાણી કૃષિ મંત્રી, ભાવનગર પશ્ચિમમાં આ પ્રકારની પરિસ્થિતિ હોત તો તે શું ચૂપ રહેત? કહેવાનો અર્થ એ છે કે પોતાના મત વિસ્તારમાં નથી એટલા માટે ચૂપ રહો. અલ્પેશભાઈ કથિરિયા એક આંદોલનથી બહાર આવેલો ચહેરો છે. એનામાં ક્ષમતા છે કે મોટી માત્રામાં યુવાનો ભેગા કરી શકે, સરકારની નીંદ હરામ કરી શકે, મોટું આંદોલન કરી શકે અને ખેડૂતોને ન્યાય અપાવી શકે. તેનામાં એ ક્ષમતા છે. આમ છતાં પણ તેઓ ગોંડલ પહોંચ્યા ત્યારે તેમણે ખેડૂતોના હિતની વાત કરી. તેમણે કહ્યું કે 2047ના વિકસિત ભારતનો પાયો ખેડૂત છે. ખેડૂતો અનાજ પકવે છે ત્યારે શહેરોમાં લોકો ખાઈ શકે છે. ખેડૂતોને પ્રોત્સાહન આપવાની વાત કરી, પરંતુ સુરેન્દ્રનગર, મોરબીમાં રહેલા ખેડૂતો યાદ ન આવ્યા. તેની પાછળનું કારણ છે પ્રોટોકોલ, એવું લાગી રહ્યું છે. આમ તો વિઠ્ઠલભાઈ રાદડિયા જૂથ સેવા સહકાર મંડળી છે તેની 54મી વાર્ષિક સાધારણ સભા હતી, પરંતુ આ વચ્ચે ખેડૂતોની સારી વાતો કરતા નેતાઓને શું એ વાત યાદ છે કે બીજી તરફ સુરેન્દ્રનગર, મોરબીમાં શું સ્થિતિ છે? તમે સમજો કે આ નેતાઓ કરી શકે, આ નેતાઓ આંદોલન કરી શકે ને આ નેતાઓ સફળતા પણ અપાવી શકે. એમનામાં એ જુનૂન અને એ ત્રેવડ છે. પરંતુ લાગે છે કે જિલ્લા પ્રમાણે ભારતીય જનતા પાર્ટીમાં નેતાઓ વહેંચાઈ ગયા છે. મેં તમને કહ્યું તેમ જો આજ આંદોલન અલગ અલગ બીજા વિસ્તારમાં થયા હોત તો કદાચ સરકારે પીછેહટ પણ કરવી પડે. આપણે ત્યાં ભારતીય જનતા પાર્ટીમાં એવા તેવરવાળા નેતાઓ છે કે જે સરકારને લલકારીને અંદર ખાને કહી દે કે આ તમે બંધ કરો, નહીતર હું પાર્ટી છોડી દઈશ, અથવા તો આવનાર વિધાનસભામાં તમને ખેડૂતો બતાવી દેશે. એવા નેતાઓ પણ છે, પરંતુ ખેર જિલ્લા અને વિસ્તાર પ્રમાણે નેતાઓ વહેંચાઈ ચૂક્યા છે. અલ્પેશ કથિરિયાએ શું કહ્યું ગોંડલ પહોંચીને સાંભળો તમે. 13/6/2026 એટલે કે 13મી જૂન અને પટેલવાડી જેલ ચોક ગોંડલ ખાતે શ્રી વિઠ્ઠલભાઈ રાદડિયા જૂથ સેવા સહકારી મંડળી લિમિટેડ કે જેની સ્થાપના 1972માં થઈ છે, ત્યારથી લઈને અત્યાર સુધી આ સંસ્થા કાર્યરત છે. અને આ સંસ્થાની આજે 54મી વાર્ષિક સાધારણ સભાની અંદર ઉપસ્થિત રહેવા માટે સંસ્થાના પ્રમુખશ્રી અને કમિટીના આમંત્રણને માન આપીને આજે અહીંયા ઉપસ્થિત થવાનો મોકો મળ્યો છે. અને આ સેવા સહકારની ભાવનાથી જે રીતે ખેડૂતોની સાથે ખેતી જે થઈ રહી છે, ખેતી સાથેની સંલગ્ન પ્રવૃત્તિઓથી કઈ રીતે ખેડૂત સમૃદ્ધ બને, કઈ રીતે તાલુકો, જિલ્લો, ગ્રામ્ય, રાજ્ય અને રાષ્ટ્ર કઈ રીતે સમૃદ્ધ બને એ માટેના પ્રયાસો દરેક સહકારી મંડળી કરતી હોય છે. આજે સમગ્ર ભારત દેશની અંદર 30 કરોડથી પણ વધારે યુવાનો, મહિલાઓ અને વડીલો અલગ અલગ સહકારી માળખાની અંદર સહકારી મંડળીના સભ્ય છે અને 30 કરોડ સહકારી સભ્યો બની અને સમગ્ર ભારત દેશનું એક મજબૂત ભથ્થું પૂરું પાડી રહ્યા છે.
જ્યારે પણ ખેડૂતોએ આપણા સૌનો અન્નદાતા છે. ગામડામાં રહેતો સામાન્ય ખેડૂત પણ પોતાની આજીવિકા, મજૂરીને, મહેનતને, પરસેવાના માધ્યમથી ધાન ઉત્પન્ન કરે છે અને શહેરો સુધી સમગ્ર વ્યવસ્થા પહોંચાય છે અને શહેરોના લોકો આજે ખાઈ પી શકે છે અને પોતાનું પેટનું ભરણ પોષણ કરે છે. તો એ માત્ર ને માત્ર ગામડાના ખેડૂતોની મહેનતની જવાબદારી છે અને એમની મહેનતને આવકારવા, એમને પ્રોત્સાહન આપવા અને ખાસ કરીને વાર્ષિક સાધારણ સભાની અંદર ઉપસ્થિત થવાનો હેતુ એ છે કે દરેક આગેવાનોને મળવું, દરેક ખેડૂતોને પ્રોત્સાહન આપવું અને સરકારશ્રીની જે આવનારી જે યોજનાઓ છે, 2047નું આપણું વિકસિત ભારતનું સપનું છે કે જેનાથી આ દેશ ખૂબ સમૃદ્ધ થાય અને ખૂબ આગળ આવે અને એનો પાયો એ ખેડૂતો છે, ત્યાર પછી યુવાનો છે અને મહિલાઓ છે. તો બધાના ત્રિવેણી સંગમથી જ આપણો રાષ્ટ્ર મજબૂત બનતો હોય છે. ત્યારે આજે સેવા સહકારી મંડળીની 54મી વાર્ષિક સાધારણ સભામાં ઉપસ્થિત થઈ અને સૌ ખેડૂતોને મળવાનું થયું, આગેવાનોને મળવાનું થયું. ખાસ કરીને સંસ્થાના પ્રમુખ શ્રી જગદીશભાઈ, સાથોસાથ મંત્રી શ્રી રૈયાણીભાઈ અને સમગ્ર કમિટીનો હું આભાર વ્યક્ત કરું છું. અને આવા જ સહકારી માધ્યમથી, સહકારી મંડળીના માધ્યમથી ખેડૂતની ખેતીલક્ષી અને સંલગ્ન પ્રવૃત્તિઓનો ખૂબ વિકાસ થાય, ખૂબ પ્રગતિ થાય અને સૌ ખેડૂતો સમૃદ્ધ બને અને સહકારી ક્ષેત્રનું જે માળખું છે, એનો જે હેતુ છે કે સહકારથી સમૃદ્ધિ એ સફળ થાય, એવી મા ઉમા ખોડલના ચરણોમાં પ્રાર્થના કરું છું. અને આ તકે તમામ સભાસદો, ખેડૂતો અને તમામ મંડળીના જે કોઈ પણ આગેવાનો છે એનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે આવા સરસ મજાના સંચાલનથી આપ સૌ ખેડૂતો અને ખેડૂતના પરિવારને કઈ રીતે આગળ કામગીરી થઈ શકે એ માટેનું માર્ગદર્શન આપો છો અને આવા કાર્ય કરો છો. એટલે ફરીથી આ મંડળીને હું બિરદાવું છું. અને આ તકે જેના નામથી મંડળી છે એવા આપણા સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઈ કે જેમણે સમગ્ર સૌરાષ્ટ્ર પંથમાં જે રીતે સહકારી માળખું જે બનાવ્યું છે, એ સહકારી માળખા માટે નાના ગામથી લઈને ઇફકો ક્રિફકો જેવી સંસ્થાનું જેમણે નેતૃત્વ કર્યું છે અને એના માધ્યમથી આ વિસ્તારના ખેડૂતોને ખૂબ એમણે મોટો મબલક પાક આપ્યો છે. એવા વિઠ્ઠલભાઈને પણ નતમસ્તક વંદન કરું છું. અને એમનો વારસો જે આગળ વધારી રહ્યા છે એવા ભાઈ શ્રી જયેશભાઈ અને લાલભાઈને પણ આ તકે યાદ કરી અને એમને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આ વિસ્તારને આપણા માર્ગદર્શનથી, તમારા માર્ગદર્શનથી જે કોઈ પણ ખેડૂતોને તકો મળી છે અને આજે ખેડૂતો સમૃદ્ધ બન્યો છે, એમાં આ વિસ્તાર ખાસ કરીને વિઠ્ઠલભાઈને ખૂબ યાદ કરે છે. તો આપે સાંભળ્યું અલ્પેશ કથિરિયાએ શું વાત કરી. અલ્પેશ કથિરિયાની વાતમાં ખેડૂતો પ્રત્યેનો પ્રેમ તેમનો બહાર આવે છે. 100% તેઓ ખેડૂતને પ્રેમ કરે છે, ખેડૂતો પ્રત્યે તેમની લાગણી છે. પરંતુ કઈ ને કઈ જગ્યાએ ભારતીય જનતા પાર્ટીનો પ્રોટોકોલ નડતો હોય અથવા તો ભારતીય જનતા પાર્ટીની આખી જે પ્રણાલી છે નડતી હોય તેવું લાગી રહ્યું છે. બાકી આ સમયે સવાલ પૂછવામાં આવ્યો હોય અથવા તો તેમણે સામેથી વાત એ પણ કરી હોય કે આ જગ્યાએ આ પરિસ્થિતિ છે, એ બાબતે અમે દુઃખ ઠાલવીએ છીએ, તે બાબતે ઝડપથી નિરાકરણ આવશે. પરંતુ મેં તમને કહ્યું તેમ વિસ્તાર અને જિલ્લા પ્રમાણે દશા અને દિશા બદલાઈ જતી હોય છે. આપનું શું માનવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. એ ત્રેવડ, એ ક્ષમતા ધરાવતા નેતાઓ ચૂપ છે. ભારતીય જનતા પાર્ટીમાં એ જજબો રાખતા, સરકારને દોડાવતા નેતાઓ છે પરંતુ ચૂપ છે. તેની પાછળનું કારણ શું છે અને કેમ જિલ્લા અને વિસ્તાર પ્રમાણે નેતાઓ પોતાનું હિત જુએ છે? અલ્પેશ કથિરિયાને તો આમ તો તે ગોંડલમાં ફરી એક વખત પહોંચ્યા, પહેલા પહોંચ્યા હતા ત્યારે પણ મોટી બબાલ થઈ હતી. આ વખતે એક સભા કરવામાં આવી. સુરતથી તેઓ એક વખત ચૂંટણી લડી ચૂક્યા છે. એમની કોઈ એક વિધાનસભા નથી અથવા 27માં સામે આવશે કે તેઓ ક્યાંથી લડવા ઈચ્છે છે. પણ અન્ય નેતાઓ શું કરી રહ્યા છે? આપણે ત્યાં એક એફિડેવિટ ચેક કરી મેં તમને કહ્યું હતું કે 182 ધારાસભ્યોમાંથી 115 ધારાસભ્યો છે કે જેના એફિડેવિટમાં વ્યવસાય તરીકે ખેતી છે. આમ છતાં પણ તેઓ ચૂપ છે ને 115 ધારાસભ્યોમાંથી 20 ધારાસભ્યો તો તેવા છે કે જે સરકારને લલકારી શકે, સરકારને પડકારી શકે અને સરકારે તેમનું માનવું પડે. આમ છતાં પણ એ 20 ધારાસભ્યો પણ ચૂપ છે કારણ કે એમના વિસ્તારની વાત નથી. 26 સાંસદોમાંથી ગેનીબેન ઠાકોર કોંગ્રેસના એક છે બાદ કરીએ તો 25 સાંસદોમાંથી 16 સાંસદો ભારતીય જનતા પાર્ટીના વ્યવસાયમાં ખેતી લખાવે છે એફિડેવિટમાં. એમાં પણ શું તમામ ચૂપ રહે તેવા છે? નહીં. તેમાં પણ એવા સાંસદો છે કે જે ભારતીય જનતા પાર્ટીનું પાણી માપે, સરકારનું પાણી માપે અને ખેડૂતો માટે લડત ચલાવી શકે, પરંતુ એમના વિસ્તારની વાત નથી. આપનો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં લખજો. આપ શું વિચારો છો? ધન્યવાદ.